વિદ્યુત કોષ કે જે આપણે આગળના લેક્ચરમાં વિદ્યુત કોષ વિશેની માહિતી આવેલી, તો એ વિદ્યુત કોષોનું સંયોજન ભણવાનું છે આજે, કે જે રીતે આપણે અવરોધોનું સંયોજન 3 રીતે કરી શકાય: અવરોધોનું શ્રેણી જોડાણ, અવરોધોનું સમાંતર જોડાણ અને અવરોધોનું મિશ્ર જોડાણ. ક્યારેક શ્રેણીમાં હોય, ક્યારેક સમાંતરમાં હોય. આ બધાને ભેગા કરીને આપણે સમતુલ્ય અવરોધ મેળવેલો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. તો એવી જ રીતે આપણે અહીંયા આગળ વિદ્યુત કોષોનું સંયોજન ભણવાનું છે. ઓકે. તો પહેલો પ્રશ્ન એ આવે કે વિદ્યુત કોષોના સંયોજનની જરૂર શા માટે પડી? ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. કોષ એટલે આપણે વાત કરેલી કે એક બેટરી અને એની અંદર આંતરિક અવરોધ હોય. આ એ બેટરી છે, એનું EMF E હોય અને એનો આંતરિક અવરોધ R હોય. ખ્યાલ આવ્યો? આ આંતરિક અવરોધ બેટરીની અંદર હશે, એટલે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ હશે અને એ વિદ્યુત કોષનું EMF છે E. ઓકે. તો આપણો પ્રશ્ન એ હતો કે વિદ્યુત કોષોના સંયોજનની જરૂર શા માટે પડે? તો વિદ્યુત કોષોના સંયોજનની જરૂર એટલા માટે પડે કે ક્યારેક આપણે વાત કરેલી તે પ્રમાણે આમાંથી I જેટલો પ્રવાહ નીકળે. ખ્યાલ આવ્યો? આનો વોલ્ટેજ આના અંતિમ એટલે આપણે આને ટર્મિનલ વોલ્ટેજ કીધેલો. ખ્યાલ આવ્યો? તો એનો મતલબ એવો કે પ્રવાહ અને વોલ્ટેજનું મૂલ્ય જો તમારે વધારે પ્રમાણમાં જોતું હોય, પ્રવાહનું મૂલ્ય વધારે જોતું હોય અથવા વોલ્ટેજનું મૂલ્ય વધારે જોતું હોય, તો આપણે આવા ઘણા બધા એટલે આવા એક કે એક કરતાં વધારે એટલે બે કે બે કરતાં વધારે વિદ્યુત કોષો લઈને એનું આપણે સંયોજન કરીને આપણે સારામાં સારા મૂલ્યનો પ્રવાહ અને સારામાં સારા મૂલ્યનો વોલ્ટેજ મેળવી શકાય. ખ્યાલ આવ્યો? એટલે યાદ રાખવાનું કે વિદ્યુત કોષોનું સંયોજન શા માટે જરૂરી છે? તો કે વ્યવહારમાં એક કરતાં વિદ્યુત કોષ વડે પ્રવાહ કે વોલ્ટેજ વધારે મળતો નથી. ખ્યાલ આવ્યો? એટલે એક વિદ્યુત કોષ વડે પ્રવાહ કે વોલ્ટેજ બરાબર મળતો નથી. માટે આપણે એક કરતાં વધારે એટલે બે કે બે કરતાં વધારે વિદ્યુત કોષોને કાં તો શ્રેણીમાં, કાં તો સમાંતરમાં અને કાં તો મિશ્ર પ્રકારે જોડાણ કરવું પડે. એટલા માટે આપણે કહી શકાય કે વિદ્યુત કોષ જે છે એ વિદ્યુત કોષોનું સંયોજન 3 પ્રકારે કરી શકાય. વિદ્યુત કોષોને જો આપણે શ્રેણીમાં જોડીએ તો એને કહેવામાં આવે વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ. વિદ્યુત કોષને આપણે સમાંતરમાં જોડીએ તો એને કહેવામાં આવે વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ. અને વિદ્યુત કોષોના શ્રેણી અને સમાંતરને મિશ્ર કરી તો એને કહેવામાં આવે વિદ્યુત કોષોનું મિશ્ર જોડાણ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. તો યાદ રાખવાનું છે કે વિદ્યુત કોષનું જોડાણ શા માટે અથવા સંયોજન શા માટે? ઓકે. શા માટે? કારણ કે એક વિદ્યુત કોષ વડે મોટા મૂલ્યનો પ્રવાહ કે વોલ્ટેજ મળતો નથી. માટે આપણે મોટા મૂલ્યનો વોલ્ટેજ કે પ્રવાહ મેળવવા માટે આપણે વિદ્યુત કોષનું સંયોજન કરવું પડશે. ખ્યાલ આવ્યો? અને એ વિદ્યુત કોષોનું સંયોજન 3 પ્રકારે થઈ શકે: શ્રેણીમાં, સમાંતરમાં અને મિશ્ર જોડાણમાં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે. તો હવે આપણે એમાંથી પહેલું લઈએ, વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ એટલે શું? ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો આપણે સ્ટાર્ટ કરવાની છે આગળની થિયરી, વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ વિશેની માહિતી આપો. ઓકે. તો હવે આપણે વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ એટલે શું તે આપણે જોઈએ. ઓકે. વિદ્યુત કોષોનું જોડાણ ક્યારે કરી શકાય? કે બે કે બે કરતાં વિદ્યુત કોષો વધારે હોય તો. ખ્યાલ આવ્યો? માની લો કે આપણી પાસે બે કે બે કરતાં વધારે ઘણા બધા કોષો છે અને એ વિદ્યુત કોષોનું આપણે શ્રેણી જોડાણ કરવું છે, તો આપણે આ રીતે કરી શકાય કે બે કે બે કરતાં વધારે. પહેલાં પ્રથમ કેટલા વિદ્યુત કોષોનું જોડાણ કરી શકાય? તો કે બે કે બે કરતાં વધારે કોષોનું જોડાણ કરી શકાશે, કાં તો શ્રેણીમાં ને કાં તો સમાંતરમાં. ઓકે. ચાલો હવે આપણે એમાંથી બે વિદ્યુત કોષો લઈએ. ઓકે. તો ધ્યાન આપજો, એને આ રીતે જોડી શકાય કે એક વિદ્યુત કોષ છે, ઓકે, કે જેનું EMF, આ વિદ્યુત કોષ છે કે જેનું EMF E1 છે અને એનો આંતરિક અવરોધ R1 છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હમણાં વાત કરેલી તે પ્રમાણે વિદ્યુત કોષ હોય એટલે આપણે EMF અને આંતરિક અવરોધની પણ વાત કરવી પડશે. ઓકે. ચાલો. તો આ કોષ છે એનું EMF E1 અને આંતરિક અવરોધ R1 છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. ચાલો. એના બે છેડા એટલે આ છેડો જે છે એને A કહી દઉં, તો આ છેડાને હું B કહી દઉં. ખ્યાલ આવ્યો? હવે એની સાથે શ્રેણીમાં જ બીજું એક EMF એટલે કે બીજો કોષ કે જેનું EMF E2 છે અને એનો આંતરિક અવરોધ R2 છે.
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, અને આ જે વિદ્યુત કોષ છે એના બે છેડા, એક છેડો બી અને એક છેડો સી. ખ્યાલ આવ્યો? એટલે બંને કોષોનો કોમન છેડો અહીં આગળ બી બિંદુ પાસે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુ? એટલે ધ્યાનથી જુઓ, અહીં આગળ ઋણ ધન ઋણ ધન. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે આપણને અહીંયા આગળથી ખબર પડી જાય કે આમાંથી પ્રવાહ આ દિશામાં હોય. ખ્યાલ આવ્યો? અને બંને કોષો શ્રેણીમાં છે એટલે નિયમ પ્રમાણે પ્રવાહ એક સમાન હશે. ખ્યાલ આવ્યો? એટલે ખાસ ધ્યાન આપતા જજો, આઈ એક સમાન હશે. તો E2 જે વિદ્યુત કોષ છે એમાંથી આઈ જેટલો પ્રવાહ નીકળતો હોય, ઓકે, તો E1 જે કોષ છે એમાંથી પણ આઈ જેટલો પ્રવાહ નીકળે. ખ્યાલ આવ્યો? હવે આ બંને કોષોને આપણે કોઈક ઉપકરણ સાથે જોડવા તો પડે ને, તો અહીંયા આગળ આપણે આ બંને ઉપકરણ આ બંને છેડાને કોઈ એક ઉપકરણ સાથે જોડી દઈએ, એટલે કોઈ એક અવરોધ સાથે જોડી દઈએ. આ રીતે જસ્ટ સામાન્ય માહિતી છે. આને આપણે અવરોધ સાથે જો જોડી દઈએ તો આર જેટલો અવરોધ હોય તો એમાંથી પણ આઈ જેટલો પ્રવાહ નીકળશે. ખ્યાલ આવ્યો? કારણ કે આ બંને શ્રેણીમાં છે એટલે આઈ જેટલો પ્રવાહ થશે અને એ આઈ જેટલો પ્રવાહ અવરોધમાંથી નીકળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો અહીંયા આગળ જે E1 અને E2 બે વિદ્યુત કોષ છે કે જેનું EMF એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ E1 અને E2 છે કે જેનો આંતરિક અવરોધ R1 અને R2 અનુક્રમે છે. ખ્યાલ આવ્યો? અને બંનેને શ્રેણીમાં જોડેલા છે. ધ્યાનથી જોજો. ઓકે, તો ધ્યાન આપજો બરાબર. આ જે એ બિંદુ અને બી બિંદુ છે એ E1 જે વિદ્યુત કોષ છે એટલે જેનું EMF E1 છે એવો વિદ્યુત કોષ છે, એવા બે વિદ્યુત કોષના બે છેડા એ અને બી છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે જે આગળના લેક્ચરમાં વાત કરેલી કે ટર્મિનલ વોલ્ટેજ કોની વચ્ચે, તો કે એ અને બી બિંદુ વચ્ચે, એટલે કે E1 કોષ જે છે વિદ્યુત કોષ એનો ટર્મિનલ વોલ્ટેજ એટલે કે આ બંને, એટલે કે આ જે કોષ છે એના બંને છેડાનો ટર્મિનલ વોલ્ટેજ એવું પણ બોલી શકાય. ખ્યાલ આવ્યો? તો આપણે બોલી શકાય કે E1 જેટલું EMF ધરાવતા વિદ્યુત કોષના બંને છેડે બંને છેડે ટર્મિનલ વોલ્ટેજ ખ્યાલ આવ્યો? કે જેનું સૂત્ર હતું આપણે V બરાબર E માઇનસ IR. ઓકે, તો અહીંયા આગળ લખી શકાય કે બંને છેડે ટર્મિનલ વોલ્ટેજ એટલે VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. પણ E એટલે E1 કોષ છે માઇનસ આઈ જેટલો પ્રવાહ છે અને અવરોધ જે છે એને કહીએ R1. તો સૂત્ર બને E1 માઇનસ IR1. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. ધ્યાનથી સાંભળજો હવે. ઓકે, સેમ આપણે એવી જ રીતે E2 જેટલું EMF ધરાવતો જે વિદ્યુત કોષ છે એના બંને છેડા એટલે B અને C વચ્ચે ટર્મિનલ વોલ્ટેજ જો લખવો હોય તો આપણે લખી શકાય કે E2 જેટલું EMF ધરાવતા વિદ્યુત કોષના બંને છેડે ટર્મિનલ વોલ્ટેજ લખી શકાય VB માઇનસ VC ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR પરથી E2 માઇનસ IR2. કારણ કે પ્રવાહ એક સમાન છે એટલે I તો એક સરખો જ આવશે. તો આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? હવે આપણે 1 અને 2 નો સરવાળો કરી દઈએ ડાયરેક્ટ. ધ્યાનથી જોજો, સમીકરણ 1 અને 2 નો જો આપણે ડાયરેક્ટ સરવાળો કરી દઈએ તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા એટલે સમીકરણ 1 અને 2 પરથી જો સરવાળો કરીએ તો ડાબી બાજુમાં શું આવશે? VA માઇનસ VB પ્લસ VB માઇનસ VC એટલે VB કેન્સલ થઈ જશે તો વચ્ચે VA માઇનસ VC. બાદબાકી નથી કરાવી, સરવાળો કરાવેલો છે એટલે વચ્ચે VA માઇનસ VC ઇઝ ઇક્વલ ટુ આનો સરવાળો કરાવો જમણી બાજુ તો સૂત્ર બનશે E1 માઇનસ IR1
પ્લસ E2 માઇનસ IR2. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે E1 અને E2 ને સાથે લખી દઈએ તો E1 પ્લસ E2 માઇનસ IR1 માઇનસ IR2 છે, એમાંથી I ને આપણે કોમન લઈએ, પણ માઇનસ I ને કોમન લઈએ તો અંદર વધશે R1 પ્લસ R2. ખ્યાલ આવ્યો? તો સૂત્ર બનશે VA માઇનસ VC. એટલે આનો મતલબ એવો થાય કે A અને C બિંદુએ બંને કોષોને લીધે ટર્મિનલ વોલ્ટેજ VA માઇનસ VC કહી શકાય, અને એ કેટલો હશે? E1 પ્લસ E2 માઇનસ I કાઉન્સમાં R1 પ્લસ R2 જેટલો હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આપણે આની સમતુલ્ય જો એક આકૃતિ બનાવી દઈએ તો આપણે આ રીતે બનાવી શકાય. આ બિંદુ A અને આ બિંદુ C. ઓકે, તો અહીંયા આગળ આપણે જો કોઈ એક EMF E ઇક્વલ એટલે સમતુલ્ય EMF E1 અને E2 છે એનું સમતુલ્ય EMF કે જેને કહેવામાં આવે E ઇક્વલ, અને એનો સમતુલ્ય અવરોધ જે છે એને કહીએ R ઇક્વલ. તો આપણે આ આકૃતિ પરથી જો E ઇક્વલ જેટલું EMF ધરાવતા અને R ઇક્વલ જેટલો આંતરિક અવરોધ ધરાવતા વિદ્યુત કોષ માટે ટર્મિનલ વોલ્ટેજ લખવો હોય તો આ રીતે લખી શકાય: VA માઇનસ VC. V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR પરથી આમાંથી પણ I જેટલો પ્રવાહ પસાર થાય તો VA માઇનસ VC ઇઝ ઇક્વલ ટુ E ઇક્વલ માઇનસ IR ઇક્વલ લખી શકાય E માઇનસ IR પરથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે ધ્યાનથી જુઓ આ સમીકરણ VA માઇનસ VC ડાબી બાજુ, અહીંયા પણ VA માઇનસ VC ડાબી બાજુ. તો આ બંને સમીકરણને જો આપણે સરખાઈ દઈએ તો ધ્યાનથી સમીકરણ જોજો આવું બનશે કે સમીકરણ નંબર આને 3 કહી દઈએ અને સમીકરણ નંબર 4 કહી દઈએ તો આપણે લખી શકાય સમીકરણ 3 અને સમીકરણ 4 ને સરખાવતા જો આપણે આ બંને સમીકરણને સરખાઈ દઈએ તો સમીકરણ બને E ઇક્વલ માઇનસ IR ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ, એટલે આ સમીકરણની જમણી બાજુ લખીએ E1 પ્લસ E2 માઇનસ I કાઉન્સમાં R1 પ્લસ R2. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આ જે સમીકરણ છે આ સમીકરણને આપણે થોડીક વાર માટે હાઇલાઇટ કરી દઈએ. ઓકે, હવે આ સમીકરણમાં ધ્યાનથી જોજો તમે, સરખામણી આ રીતે કરી શકાય. E ઇક્વલ એટલે કે બેટરી જે વિદ્યુત કોષ જે છે એનો સમતુલ્ય EMF એ અહીંયા આગળથી ધ્યાન આપજો E1 પ્લસ E2 જેટલો થાય. આની સરખામણી આની સાથે કરો ને ત્યારે તો આપણે કહી શકાય કે આ જે સમીકરણ મળ્યું 5 નંબરનું સમીકરણ, તો આપણે કહી શકાય કે સમીકરણ નંબર 5 પરથી બંને કોષોનો જે EMF છે એનો સમતુલ્ય EMF એ પ્રત્યેક EMFના સરવાળા જેટલો થાય છે. એટલે આપણે આ સમીકરણ પરથી શું લખી શકાય? તો આ સમીકરણ પરથી આપણે લખી શકાય કે સમીકરણ 5 પરથી એવું કહી શકાય E ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે બે જે વિદ્યુત કોષ છે એ બંને વિદ્યુત કોષોને જો આપણે શ્રેણીમાં જોડીએ તો બંનેનો સમતુલ્ય જે EMF મળે એ EMF બંને કોષોના EMFના ડાયરેક્ટ સરવાળા જેટલો થાય. એટલે E ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે ખાસ યાદ રાખજો E ઇક્વલ એટલે સમતુલ્ય જે EMF છે એ સમતુલ્ય EMF એટલે વિદ્યુત કોષનો EMF એ બંને કોષોના EMFના સરવાળા જેટલો થાય. ખ્યાલ આવ્યો? હવે આપણે ધ્યાનથી જુઓ કે અહીંયા આગળ I છે તો અહીંયા આગળ પણ I છે, અહીંયા માઇનસ છે તો અહીંયા પણ માઇનસ છે. તો હવે જે તમે R ઇક્વલ જે છે ને એની સાથે તમે આને સરખાવી શકો કે જેને કહેવામાં આવે R1 પ્લસ R2. તો અહીંયા આગળ લખી શકાય R ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. એ તો આપણને ખબર છે કે અવરોધોનું શ્રેણી જોડાણ હોય તો શ્રેણી જોડાણમાં અવરોધોનો હંમેશા ડાયરેક્ટ સરવાળો કરી દેવાનો R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 અનુસાર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આપણે કહી શકાય કે જો બે કોષો શ્રેણીમાં હોય, ઓકે, એક કોષનું EMF E1 હોય, બીજા કોષનું EMF E2 હોય અને બંને કોષોના આંતરિક અવરોધો અનુક્રમે R1 અને R2 હોય, તો
તો સમતુલ્ય ઈએમએફ મેળવવાનું કે તો સમતુલ્ય ઈએમએફ બંને કોષોના જે ઈએમએફ હતા એ બંને ઈએમએફનો ડાયરેક્ટ સરવાળો થશે અને અવરોધ હતા અવરોધોનો પણ ડાયરેક્ટ સરવાળો થશે એટલે આપણે સમતુલ્ય ઈએમએફ લખી શકાય E = E1 + E2 અને R = R1 + R2 લખી શકાશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, માની લો કે અહીંયા આગળ બે કોષો છે પણ અહીંયા આગળ ઘણા બધા કોષોને શ્રેણીમાં જોડાયા હોય તો ઘણા બધા કોષોનો સરવાળો કરવો પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો જો n કોષો હોય, જો સંયોજનો એટલે n કોષોનું સંયોજન હોય તો સમતુલ્ય ઈએમએફ E આવે E1 + E2 પ્લસ અપ ટુ પ્લસ En સુધી આવશે. ઓકે, માની લો કે બધા કોષોના ઈએમએફ એક સમાન છે તો કે આપણે કહી શકાય કે E1 = E2 = En બરાબર જો E હોય એટલે બધા કોષોના ઈએમએફ સરખા હોય તો આપણે લખી શકાય E = E1 = E એટલે આવા E નો સરવાળો કરીએ એટલે n વખત E થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે અહીંયા આગળ લખી શકાય સમતુલ્ય જે ઈએમએફ છે એ n ગણો થાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ ખાસ યાદ રાખજો, સમતુલ્ય જે ઈએમએફ છે એ n ગણો થશે એટલે E = NE જેટલો થશે. સેમ આવી રીતે આપણે અવરોધની વાત કરીએ તો કે R = R1 + R2 + અપ ટુ પ્લસ Rn હોય અને બધા જ અવરોધો એક સમાન હોય એટલે R1 = R2 = Rn = R હોય તો આપણે લખી શકાય R = NR એટલે R જે અવરોધ છે એના કરતાં n ગણો થાય. ક્યારે? જો n તમે કોષો મૂકેલા હોય તો. ખ્યાલ આવ્યો? 10 કોષ મૂકેલા હોય તો n = 10 મૂકવાના, 20 મૂકેલા હોય તો n = 20 મૂકવાના. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે ખાસ ધ્યાન આપજો, જ્યારે કોષો શ્રેણીમાં જોડેલા હોય ત્યારની વાત થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ બંને કોષો શ્રેણીમાં છે. ઓકે, તો ધ્યાન આપજો, અહીંયા આગળ તમે ધ્યાનથી જુઓ કે બંને કોષો શ્રેણીમાં છે અને બંને કોષો શ્રેણીમાં છે અને બંને કોષમાંથી પ્રવાહ ધન ધ્રુવમાંથી બહાર નીકળે છે. ખ્યાલ આવ્યો? જો આમાંથી પણ ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળે, આમાં પણ પ્રવાહ ધન ધ્રુવમાંથી બહાર નીકળે છે એટલે બંનેમાંથી પ્રવાહ જે છે એ ધન ધ્રુવમાંથી બહાર નીકળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? જો આવું હોય તો આવા જોડાણને કહેવામાં આવે સહાયક જોડાણ. સહાયક જોડાણમાં આપણે વાત કરીએ તે પ્રમાણે ધન ઋણ એટલે આ રીતે પ્રવાહ આ દિશામાં નીકળતો હોય તો કહી શકાય કે બંને કોષમાંથી ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળે છે. તેવા જ સંજોગોમાં આપણે E એટલે સમતુલ્ય જે ઈએમએફ છે એનો સરવાળો કરી શકાશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો યાદ રાખવાનું કે જ્યારે હંમેશા પ્રવાહ બેટરી જે છે અથવા વિદ્યુત કોષ જે છે એ વિદ્યુત કોષના ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય તો આપણે એવું કહી શકાય કે સમતુલ્ય જે ઈએમએફ છે એ બંને બધાના એટલે કે ઈએમએફના સરવાળા જેટલું થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો એવા સંજોગોમાં આપણે સમતુલ્ય ઈએમએફ E = E1 + E2 અને R = R1 + R2 લખી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે અહીંયા આગળથી જુઓ, આપણે હમણાં કીધેલું કે સંયોજન શા માટે જરૂરી છે તો એક કોષ વડે વોલ્ટેજ અથવા પ્રવાહ મેળવી ન શકાય. અહીંયા શ્રેણીમાં જોડ્યો એટલે પ્રવાહ એક સરખો આવશે. ઓકે, પ્રવાહમાં કંઈ ફરક નહીં પડે પરંતુ વોલ્ટેજમાં ફરક પડશે એટલે ઈએમએફ જે છે સમતુલ્ય ઈએમએફ વધી જશે. એટલા માટે આવા વિદ્યુત કોષોને જો આપણે શ્રેણીમાં જોડીએ તો એનું સમતુલ્ય ઈએમએફ એ ઘણું બધું વધી જાય, n ગણું થઈ જાય. જો આ બંને ઈએમએફ સરખા હોય તો સમતુલ્ય ઈએમએફ માની લેવાનું 10 હોય અને આનું પણ 10 વોલ્ટ હોય તો બંનેનું સમતુલ્ય થશે 20 વોલ્ટ એટલે કે વોલ્ટેજ વધારે મૂલ્યનો મળી ગયો. ખ્યાલ આવ્યો? એટલા માટે આપણે સંયોજન કરવું પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આપણો મેન મુદ્દો આપણે અહીંયા આગળ હતા કે આ બંને જો બે કોષો હોય અને બંને કોષોમાંથી ધનમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય તો સમતુલ્ય જે ઈએમએફ છે એનો સરવાળો થશે અને સમતુલ્ય અવરોધનો પણ સરવાળો થશે. ખ્યાલ આવ્યો? પરંતુ જો આને આપણે આ રીતે જોડીએ એટલે અહીંયા આગળથી આ જે કોષ જોડ્યો એમાંથી એકાદ કોષને આપણે ઉલટો જોડીએ તો શું થાય? ઓકે, તો આમાંથી આપણે એકાદને ઉલટો જોડીએ તો શું થાય? તો આપણી આકૃતિ આવી બનશે. આપણે આકૃતિ હવે ટૂંકમાં જ દોરવાની છે એટલે બરાબર ધ્યાન આપજો કે આ પહેલું જે કોષ છે એનો ઈએમએફ E1 છે. આ જે કોષ છે એનો ઈએમએફ E1, અવરોધ R1
અને માની લો કે આપણે અહીંયા આગળ જે બીજો કોષ જોડીએ એ ઉલટો જોડીએ, આનું EMF E2, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે પ્રવાહ આ દિશામાં નીકળતો હોય, I જેટલો પ્રવાહ, બંને શ્રેણીમાં છે એટલે કહી શકાય કે I જેટલો પ્રવાહ એક સમાન હશે. ઓકે, હવે આના બંને છેડે આપણે અવરોધ જોડી દઈએ તો અવરોધમાંથી પણ પ્રવાહ નીકળશે R અવરોધમાંથી I જેટલો પ્રવાહ નીકળશે. પરંતુ ફરક ક્યાં પડ્યો? તો અહીંયા આગળ આ બંને જે છે કોષ, એ બંને કોષમાં ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળતો હતો. અહીંયા આગળ જુઓ, E1 માંથી ધનમાંથી બહાર નીકળે અને E2 માંથી ઋણમાંથી બહાર નીકળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આવી આકૃતિ દોરી એટલે. ઓકે, તો આપણે આનું સમતુલ્ય જો EMF લખવું હોય તો E = આપણે લખી શકાય E1 માઇનસ E2. ખ્યાલ આવ્યો? જેને ઉલટાવ્યો છે આપણે આના બંને છેડાને ઉલટાવ્યા તો આનું EMF પહેલા પ્લસ હતું, હવે આનું EMF માઇનસ થઈ જશે. ઓકે, એટલે સમતુલ્ય EMF જે છે એમાં સરવાળો જ થશે, પરંતુ પ્લસ માઇનસ હોવાને કારણે અહીંયા બાદબાકી થશે. એટલે આપણે હવે એવું કહી શકાય કે જ્યારે કોષોના છેડાઓને ઉલટાવવામાં આવે ત્યારે એ જે જોડાણમાં હોય, એટલે કે ધનમાંથી બહાર નીકળે એકમાં ઋણમાંથી બહાર નીકળે, તો આવા સંજોગોમાં બંને EMFોની બાદબાકી કરવી પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે શ્રેણીમાં સમતુલ્ય EMF એટલે બંને EMFની બાદબાકી કરવી પડશે. જો આમાં હોત તો આમાં સમતુલ્ય EMF આપણે લખેલું E1 પ્લસ E2 લખી શકાય, ડાયરેક્ટ સરવાળો કરી શકાય. પણ આમાં ડાયરેક્ટ સરવાળો નહીં થાય, આમાં E1 માઇનસ E2 જેટલું થશે. ઓકે, સમતુલ્ય અવરોધ તો બધા માટે એક સરખો જ રહેશે. સમતુલ્ય અવરોધ R = R1 પ્લસ R2. ખ્યાલ આવ્યો? એમાં કંઈ ફરક પડશે નહીં. ઓકે, સહાયક સ્થિતિમાં હોય કે વિરોધક સ્થિતિમાં હોય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ વિરોધક સ્થિતિ છે અને આ સહાયક સ્થિતિ છે. ઓકે, તો આવા સંજોગોમાં આપણે E = અને R = આ રીતે મેળવી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હું તમને એક ઉદાહરણ આપી દઉં છું કે ધારો કે તમે E1 બરાબર 5 વોલ્ટ હોય, E2 બરાબર 10 વોલ્ટ હોય, E3 બરાબર 20 વોલ્ટ હોય અને E4 બરાબર 15 વોલ્ટ હોય. ખ્યાલ આવ્યો? આ બધાને આપણે આ રીતે સહાયકમાં જોડીએ તો આનું સમતુલ્ય જે EMF હોય ને, તો આનું સમતુલ્ય EMF આ રીતે લખી શકાય. આપણે અહીંયા લખીએ આનું સમતુલ્ય EMF = E1 પ્લસ E2 પ્લસ E3 પ્લસ E4 આવી રીતે લખી શકાય. ઓકે, તો બધાનો સરવાળો થશે તો E શ્રેણીમાં હોય ત્યારની વાત થાય છે. E = 5 પ્લસ 10 પ્લસ 20 પ્લસ 25, ખ્યાલ આવ્યો? 15. ઓકે, તો આનું સમતુલ્ય જે EMF હશે 15 ને 20 35, 35 ને 40 ને 50, તો આનું સમતુલ્ય જે EMF હશે E = એ 50 વોલ્ટનું થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, શ્રેણીમાં હોય ત્યારે અને બધા સહાયકમાં જોડેલા હોય ત્યારે. ઓકે, હવે માની લો કે આમાંથી છેલ્લો જે E4 છે, એટલે કે જે છેલ્લું EMF હશે એ EMFના છેડાઓને ઉલટાઈ નાખીએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે શું થશે? આપણું જોડાણ કંઈક અલગ થઈ જશે. આ અને આ એનો સરવાળો થશે. હવે જો નવી કન્ડિશન આપણે લઈએ કે E4 એટલે કે છેલ્લું જે EMF છે એના છેડાઓને આપણે ઉલટાઈ નાખીએ એટલે આપણી આકૃતિ આવી બને. આ પહેલું EMF, આ બીજું, આ ત્રીજી બેટરી, અને હવે છેલ્લાને જો આપણે ઉલટાઈ નાખીએ તો આપણું આકૃતિ આવી બનશે. હવે ખ્યાલ આવ્યો? આ જે કોષ છે કે જેનું EMF E1, આનું EMF E2, આનું EMF E3, આનું EMF E4 થઈ ગયું. ઓકે, તો આપણે આવું લખી શકાય E = E1 પ્લસ E2 પ્લસ E3. હવે અહીંયા આગળ આવશે માઇનસ E4. ખ્યાલ આવ્યો? ઓકે, E1 કેટલા? E1 બરાબર 5, E2 બરાબર 10, E3 બરાબર 20 માઇનસ 15. તો આનો આપણે ટોટલ જવાબ લાવીએ તો આનું સમતુલ્ય જે EMF હશે, સમતુલ્ય EMF 20 વોલ્ટનું મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, જો એકાદને ઉલટાવી નાખીએ તો EMFમાં ફરક પડશે. ખ્યાલ આવ્યો? આનું સમતુલ્ય બધા એકી સાથે આ રીતે પ્લસ માઇનસ જોડેલા, એટલે સહાયકમાં જોડાયા ત્યારે બધાનો સરવાળો થતો હતો.
અને સમતુલ્ય ઈએમએફ 50 વોલ્ટ આવ્યું, પણ છેલ્લા એકને આપણે ઉલટાવી દીધો તો એનું સમતુલ્ય ઈએમએફ આખું જે સંયોજન છે એનું સમતુલ્ય ઈએમએફ જે છે એ 20 વોલ્ટનું મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? પરંતુ અવરોધમાં એટલે સમતુલ્ય અવરોધમાં કોઈ ફરક નહીં પડે. આમાં પણ સમતુલ્ય અવરોધ R ઇક્વલ જેટલો થશે અને આમાં સમતુલ્ય અવરોધ R ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ R4. આ બધા જે કોષ છે બધા કોષ પાસે આંતરિક અવરોધ હોય તો બધા આંતરિક અવરોધનો તો હંમેશા શું કરવાનો? સરવાળો જ કરવો પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ કોન્સેપ્ટ ધ્યાન આપજો બરાબર કે કોઈ એક છેડાને ઉલટાવી નાખવામાં આવે અથવા કોઈ એક કોષને ઉલટાવી નાખવામાં આવે તો કઈ ઘટના થાય તે. ઓકે, તો E1 માઇનસ E2 ખ્યાલ આવ્યો આ વસ્તુમાં બાદબાકી કરવાની છે. એટલે યાદ રાખજો આપણે જે સૂત્ર છે એ બે કોષ આધારિત યાદ રાખવાનું છે. એટલે આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે. આ જે હોય તો ધનમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય ત્યારે, પણ આમાં કંઈક ઉલટી કન્ડિશન હોય ત્યારે આપણે માઇનસ કરવું પડશે, પરંતુ અવરોધોનો હંમેશા સરવાળો થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આવી રીતે આપણે વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ કરીને આપણે વધારે વોલ્ટેજનો ઈએમએફ પણ મેળવી શકાય છે. એટલે આપણો મેન હેતુ શું હતો કે વધારે વોલ્ટેજ અને વધારે પ્રવાહ મળે તે આપણો હેતુ હતો. તો આપણે અહીંયા આગળ વિદ્યુત કોષોના શ્રેણી જોડાણ કરીને વધારે વોલ્ટેજ મેળવી શકાય એટલે વધારે ઈએમએફ વાળા કોષો બનાવી શકાય. ખ્યાલ આવ્યો? એટલે શ્રેણી જોડાણનો આ મેન હેતુ છે. ઓકે, આવી જ રીતે આપણે હવે સમાંતર જોડાણમાં વાત કરીએ. તો જે રીતે આપણે વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ ભણી ગયા એવી જ રીતે આપણે વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ ભણવાનું છે. વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ પણ હમણાં શ્રેણીમાં લખેલું ત્યારે કે બે કે બે કરતા વધારે કોષો હોય ત્યારે વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ કરી શકાય, નકર કરી શકાશે નહીં. ઓકે, તો બે કે બે કરતાં વધારે વિદ્યુત કોષોને આપણે જો શ્રેણીમાં જોડેલા ત્યારે આપણે વાત કરી ગયા કે આપણને વધારે વોલ્ટેજ એટલે વધારે ઈએમએફ વાળો કંઈક નવો કોષ મળે. ઓકે, તો અહીંયા આગળ સમાંતરમાં જોડીએ તો આપણને શું મળે તે આપણે જોઈએ. ઓકે, ચાલો તો આપણે બે કોષો લઈએ ધ્યાનમાં. એક કોષ કે જેનું ઈએમએફ E1 છે, આ એક કોષ કે જેનું ઈએમએફ E1 છે. ઓકે, અને એનો આંતરિક અવરોધ R1 છે. ખ્યાલ આવ્યો? હવે આની સાથે આપણે સમાંતરમાં કે જેનું ઈએમએફ E2 હોય અને જેનો આંતરિક અવરોધ R2 હોય તેવો એક બીજો કોષ લાવીને આ બંનેને આપણે સમાંતરમાં જોડીએ. સમાંતરમાં જોડવા માટે બંને ધન છેડા એક બિંદુએ અને ઋણ છેડા એક બિંદુએ આ રીતે લાવીને આપણે કોમન છેડા જોડીએ અને વચ્ચેથી એક બીજો તાર આપણે આને આપી દઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે ધ્યાનથી જોજો કે અહીંયા આગળ આપણે બંને કોષોને સમાંતરમાં જોડેલા છે. ધ્યાનથી સાંભળજો. ઓકે, તો એમાંથી આપણે આ જે બિંદુ છે એને A બિંદુ કહીએ, આ જે બિંદુ છે એને B બિંદુ કહીએ. ખ્યાલ આવ્યો? ઓકે, અને અહીંયા આગળ જે બિંદુ છે આ એને B1 બિંદુ કહીએ અને અહીંયા આગળ જે છે એને B2 બિંદુ કહીએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ તો તે પ્રમાણે આને આપણે કોઈ એક ઉપકરણ સાથે જોડી દઈએ એટલે અવરોધ સાથે જોડી દઈએ. ઓકે, R અવરોધ સાથે. ખ્યાલ આવ્યો? ઓકે, હવે E1 જે ઈએમએફ છે એમાંથી I1 જેટલો પ્રવાહ પસાર થાય, કારણ કે સમાંતરમાં હોવાથી પ્રવાહ બંનેમાં અલગ અલગ હશે. ઓકે, આમાંથી I1 જેટલો પ્રવાહ પસાર થાય છે, આમાંથી I2 જેટલો પ્રવાહ પસાર થાય છે. અહીંયા આગળથી I1 અહીંયા આગળથી I2 બંને ભેગા થાય, કોમન પ્રવાહ ભેગો થઈને I જેટલો પ્રવાહ આવે અને એ I જેટલો પ્રવાહ અવરોધમાંથી નીકળશે, આમાં જશે અને પાછો I જેટલો પ્રવાહ આવશે તો આમાં I1 થશે અને આમાં I2 જશે એટલે આમાં I1 જેટલો પ્રવાહ જશે અને આમાં I2 જેટલો પ્રવાહ જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આપણે કહી શકાય કે I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 આવું બોલી શકાય. સમતુલ્ય જે પ્રવાહ જે છે I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 કે જેને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. ખ્યાલ આવ્યો? તો I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 થશે. ઓકે, હવે આપણે જે રીતે વાત કરેલી તે પ્રમાણે કે જે અહીંયા આગળ કોષ આપણને આપેલો છે એ કોષના બંને છેડા એટલે કયા કયા થાય? B1 અને B2.
આ બંને કોષ છે, આ બંને કોષના બંને છેડા એટલે આ જે કોષ છે એના પણ છેડા B1 અને B2 થાય, નીચેનો જે કોષ છે એના છેડા પણ B1 અને B2 થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે આપણે કહી શકાય કે E1 જે છે એ E1 કોષ એટલે કે E1 જેટલું EMF ધરાવતો જે કોષ છે એનો ટર્મિનલ વોલ્ટેજ જો આપણે લખવો હોય તો આપણે આ રીતે લખી શકાય કે E1 વિદ્યુત કોષનો ટર્મિનલ વોલ્ટેજ VB1 એટલે VB1 માઇનસ VB2 ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થશે E માઇનસ IR પરથી E1 માઇનસ I1 R1 ખ્યાલ આવ્યો આ વસ્તુમાં. ઓકે, ચાલો આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. ખ્યાલ આવ્યો? આ E1 કોષનો ટર્મિનલ વોલ્ટેજ મળી ગયો. આવી જ રીતે જો આપણે E2 કોષનો ટર્મિનલ વોલ્ટેજ લખવો હોય, આ E1 કોષનો ટર્મિનલ વોલ્ટેજ હતો, હવે આપણે E2 કોષનો ટર્મિનલ વોલ્ટેજ લખવો હોય તો E2 કોષનો ટર્મિનલ વોલ્ટેજ VB1 માઇનસ VB2 ઇઝ ઇક્વલ ટુ E2 આનું EMF છે E2 માઇનસ I1 કે I2 તો અહીંયા આગળ આવશે પ્રવાહ I2 અવરોધ થશે R2 તો સૂત્ર બનશે E2 માઇનસ I2 R2. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આને આપણે સમીકરણ નંબર આપી દઈએ 3. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે અહીંયા આગળ સમીકરણ જે 2 મેળવ્યું એ સમીકરણ 2 E1 ના બંને છેડે એટલે E1 નો ટર્મિનલ વોલ્ટેજ છે E1 વિદ્યુત કોષનો અને અહીંયા આગળ E2 કોષનો ટર્મિનલ વોલ્ટેજ મળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? મારે માહિતી અહીંયા આપી દઈએ તો આ બંને કોષો સમાંતરમાં છે. ખ્યાલ આવ્યો? આપણને ખબર છે કે બંને કોષો જ્યારે સમાંતરમાં હોય ત્યારે સમાંતરમાં વોલ્ટેજ સમાન હોય. એનો મતલબ એવો કે આ E1 જે છે E1 ના બંને છેડે સ્થિતિમાન VB1 માઇનસ VB2 છે અને E2 ના બંને છેડે વિદ્યુત સ્થિતિમાન એટલે ટર્મિનલ વોલ્ટેજ VB1 માઇનસ VB2 છે. એટલે સમીકરણ 1 અને સમીકરણ 2 અને સમીકરણ નંબર 3 જુઓ, એમાં ડાબી બાજુ જે છે ને એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. એ બંને કોષ માટે સમાન છે. એટલે આપણે નવું વાક્ય હવે આ રીતે લખી શકાય. ખાસ યાદ રાખજો કે બંને કોષ માટે એટલે બંને કોષો સમાંતરમાં હોવાથી આપણે કહી શકાય કે બંને કોષોના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સમાન છે. એટલે બંને કોષ માટે વિદ્યુત સ્થિતિમાન એક સમાન છે અને એ V જેટલું છે. ખ્યાલ આવ્યો? અને તે V જેટલું છે. ઓકે, તો સમીકરણ 2 પરથી VB1 માઇનસ VB2 માટે લખી શકાય કે VB1 માઇનસ VB2 ઇઝ ઇક્વલ ટુ V લખી શકાય વોલ્ટેજ. ઓકે, તો સમીકરણ 2 ઉપરથી જો આપણે વાક્ય લખવું હોય તો સમીકરણ 2 પરથી V ઇઝ ઇક્વલ ટુ E1 માઇનસ I1 R1. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે આપણે આને સામે જવા દઈએ તો આ સાઈડ આવે એટલે આપણું સૂત્ર બનશે I1 R1 ઇઝ ઇક્વલ ટુ E1 માઇનસ V. I1 ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો I1 બરાબર સૂત્ર બનશે E1 અપોન R1 માઇનસ V અપોન R1. ખ્યાલ આવ્યો? R1 ને છેદમાં મોકલી દઈએ એટલે છેદ વિભાજન થઈ જશે એટલે આપણને મળશે I1 કે જેને સમીકરણ નંબર આપી દઈએ 4.
ખ્યાલ આવ્યો? આ પહેલા કોષ માટેની વાત થઈ ગઈ. પ્રવાહ કેટલો હશે? તો પહેલા કોષમાં પ્રવાહ આટલો હશે, E1/R1 માઇનસ V/R1 જેટલો હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? જ્યાં V એટલે કે આ બંને છેડે ટર્મિનલ વોલ્ટેજ. ઓકે, E1 એટલે પહેલા કોષનું EMF અને E2 એટલે બીજા કોષનું EMF. ઓકે, તો આપણે હવે કહી શકાય કે આવી જ રીતે આમાં કોઈ ફેરફાર નહીં આવે. ઓકે, એટલે આપણે ટૂંકમાં જો લખવું હોય તો આવી જ રીતે આપણે કહી શકાય કે બીજા કોષ માટે, એટલે સમીકરણ નંબર 3 ઉપરથી સેમ આ વસ્તુ કરીએ, એટલે આવી જ રીતે આપણે કહેવું હોય તો આવી જ રીતે E2 કોષ માટે, એટલે E2 જેટલું EMF ધરાવતા વિદ્યુત કોષ માટે જો વાત કરવી હોય તો આપણે લખી શકાય I2 ઇઝ ઇક્વલ ટુ E1 અપોન, સોરી, E1 ની જગ્યાએ આવશે E2 અપોન R2 માઇનસ V/R2. ખ્યાલ આવ્યો? સેમ આવી જ રીતે બીજા કોષમાંથી નીકળતો પ્રવાહ I2 ઇઝ ઇક્વલ ટુ E2 અપોન R2 માઇનસ V/R2, કે જેને આપણે સમીકરણ નંબર 5 આપી દઈએ. ખ્યાલ આવ્યો? તો આ છે I1 અને આ છે I2. ઓકે, નિયમ પ્રમાણે આપણે સમીકરણ 1 ઉપરથી બંનેનો સરવાળો કરાવીએ તો પરિણામી પ્રવાહ મળે. એટલે સમીકરણ 1 પરથી આપણે લખી શકાય I બરાબર I1 પ્લસ I2 હોવાથી I બરાબર I1 ની ખાલી વેલ્યુ મૂકવાની છે. I1 ની વેલ્યુ આપણને મળેલી છે E1 અપોન R1 માઇનસ V/R1 પ્લસ E2 અપોન R2 માઇનસ V/R2. ખ્યાલ આવ્યો? હવે આ પહેલાનો સરવાળો કરીએ એટલે I બરાબર આપણું સૂત્ર આવશે I બરાબર E1 અપોન R1 પ્લસ E2 અપોન R2. ઓકે, હવે અહીંયા માઇનસ V1/R1 માઇનસ V2/R2 છે, એટલે આપણે આ રીતે લખી શકાય, માઇનસ V કોમન લઈ લઈએ તો વધશે 1/R1 પ્લસ 1/R2. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે સમતુલ્ય જે પ્રવાહ છે આપણને પ્રવાહ મળશે E1/R1 પ્લસ E2/R2 માઇનસ V/1/R1 પ્લસ 1/R2. ઓકે, તો આ આપણને સમતુલ્ય પ્રવાહ મળ્યો. હવે આમાંથી આપણે સમતુલ્ય પ્રવાહ જે મળ્યો એમાંથી આપણે આનો વહીવટ કરી નાખીએ તો આપણે આવી લખી શકાય E1R2, આપણે આને પણ ક્રોસ ગુણાકાર કરી દઈએ, પ્લસ E2R1 ના છેદમાં R1 R2 લખી શકાય, માઇનસ V, આમાં લખવું હોય તો આમાં લખી શકાય R1 પ્લસ R2. ઓકે, R2 પ્લસ R1 લખો કે R1 પ્લસ R2 લખો, અપોન છેદમાં બંનેનો ગુણાકાર R1 R2 ઇઝ ઇક્વલ ટુ થશે I. ઓકે, હવે આપણે માઇનસ V ને સામે લઈ જઈએ એટલે પ્લસ V થશે, પ્લસ I ને આ સાઈડ લાવીએ એટલે માઇનસ થશે, એટલે આપણું નવું સ્ટેપ બનશે V કાઉન્સમાં R1 પ્લસ R2 ના છેદમાં R1 R2, આ સાઈડ ગયો એટલે ધન થઈ ગયો, ઇઝ ઇક્વલ ટુ E1 R2 પ્લસ E2 R1 ના છેદમાં R1 પ્લસ, સોરી, R1 R2 માઇનસ I થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ સમીકરણ જે છે એમાં માઇનસ I થશે. હવે આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે હાઇલાઇટ કરી દઈએ. આ સમીકરણ બરાબર ધ્યાનથી જોજો. સમીકરણ જે મળે છે એ સમીકરણ મળે V કાઉન્સમાં R1 પ્લસ R2 ના છેદમાં R1 R2 ઇઝ ઇક્વલ ટુ E1 R2 પ્લસ E2 R1 ના છેદમાં R1 R2 માઇનસ I મળે છે. ખ્યાલ આવ્યો? તો આને આપણે સમીકરણ નંબર 6 આપી દઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અહીંયા આગળ સમીકરણ 6 નંબરનું મળેલું એ અહીંયા લખેલું છે. ઓકે, તો આ જે સમીકરણ આપણને લાસ્ટ ટાઈમ 6 નંબરનું જે સમીકરણ મળેલું એ 6 નંબરના સમીકરણને આપણે આ રીતે કહી શકાય કે સમીકરણ નંબર 6 ને આપણે આ જે સ્ટેપ છે R1 પ્લસ R2 ના છેદમાં R1 R2 વડે ભાગાકાર કરતા ઓકે, આના વડે આપણે ભાંગી દઈએ. ખ્યાલ આવ્યો? તો આના છેદમાં આપણે ભાગાકાર કરીએ R1 પ્લસ R2 ના છેદમાં R1 R2, તો આ સ્ટેપ આખું નીકળી જશે. એટલે આપણું નવું સ્ટેપ જે છે એ આ રીતે બનશે, V ખાલી વધશે ઇઝ ઇક્વલ ટુ
આના વડે આપણે ભાગાકાર કરીએ તો જે સૂત્ર બનશે એ કંઈક આવું બનશે E1 R2 પ્લસ E2 R1 ના છેદમાં R1 R2. ઓકે, ભાગાકાર કરીએ કોના વડે? R1 પ્લસ R2 ના છેદમાં R1 R2 વડે. R1 R2 વડે ભાગાકાર કરીએ તો R1 R2 નીકળી જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે કે આનો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો R1 R2 ઉપર નીચેથી નીકળી જશે. એટલે આખું સ્ટેપ જો આપણે ટૂંકમાં લખવું હોય તો આ રીતે લખી શકાય R1 પ્લસ R2. ખ્યાલ આવ્યો? આ સ્ટેપને જો તમે આરામથી R1 પ્લસ R2 અપોન R1 R2 વડે ભાગાકાર કરો તો R1 R2 બંનેમાંથી નીકળી જશે. ખાલી આના છેદમાં R1 પ્લસ R2 વધશે. માઇનસ I આને આપણે R1 પ્લસ R2 અપોન R1 R2 વડે ભાગાકાર કરીએ તો છેદનો છેદ અંશમાં જાય. એટલે આપણું સૂત્ર બનશે R1 R2 ના છેદમાં R1 પ્લસ R2. આખું ગાણિતીય સ્ટેપ છે એટલે બરાબર ધ્યાનથી જોજો. એટલે આપણું સમીકરણ મળ્યું V બરાબર E1 R2 પ્લસ E2 R1 ના છેદમાં R1 પ્લસ R2 માઇનસ I કાઉન્સમાં R1 R2 ના છેદમાં R1 પ્લસ R2. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે આપણે હમણાં વાત કરેલી તે પ્રમાણે આ જે છે એ સમાંતરમાં છે. તો માની લો કે આનું સમતુલ્ય જે EMF છે એની આકૃતિ કંઈક આપણને આવી મળે. આ જે સમતુલ્ય EMF જે છે એનું સમતુલ્ય EMF E ઇક્વલ કહી દઈએ. બધાના જે આંતરિક અવરોધ હતા એ આંતરિક અવરોધનો સમતુલ્ય આંતરિક અવરોધ R ઇક્વલ કહી દઈએ. તો આ બિંદુ હતું A અને આ બિંદુ હતું C. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે આના બે છેડે સ્થિતિમાન એ જ આના બે છેડે સ્થિતિમાન. તો V ઓફ B1 માઇનસ V ઓફ B2 ની જગ્યાએ આપણે VA માઇનસ VC પણ લખી શકીએ. તો આપણે લખી શકાય કે VA માઇનસ VC આમાંથી ટોટલ I જેટલો પ્રવાહ નીકળશે. તો લખી શકાય ટર્મિનલ વોલ્ટેજ VA માઇનસ VC ઇઝ ઇક્વલ ટુ E ઇક્વલ માઇનસ I R ઇક્વલ. ખ્યાલ આવ્યો? VA માઇનસ VC એટલે આના બે છેડે સ્થિતિમાન VB માઇનસ VA જે હતું એ જ VA માઇનસ VC થશે. તો આપણે લખી શકાય કે VA માઇનસ VC ઇઝ ઇક્વલ ટુ V ઇઝ ઇક્વલ ટુ E ઇક્વલ માઇનસ I R ઇક્વલ. આને આપણે હવે સમીકરણ નંબર આપી દઈએ. અહીંયા 6 આપેલો તો અહીંયા આગળ આપણે સમીકરણ 7 આપી દઈએ. તો આને આપણે સમીકરણ નંબર 8 આપી દઈએ. ખ્યાલ આવ્યો? હવે સમીકરણ 7 અને સમીકરણ 8 જુઓ, બંને કંઈક સરખા જેવા લાગે છે. ડાબી બાજુ તો સરખી છે. હવે જમણી બાજુની વાત કરીએ તો જમણી બાજુમાં E ઇક્વલ છે. તો અહીંયા આગળ E ઇક્વલ એટલે આટલું થશે. માઇનસના માઇનસ I ના I. તો R ઇક્વલ કેટલા થશે? R1 R2 ના છેદમાં R1 પ્લસ R2. ઓકે, તો આપણે કહી શકાય કે સમીકરણ 7 અને 8 પરથી આપણે લખવું હોય તો સમીકરણ 7 અને 8ને સરખાવીને જો આપણે લખવા હોય તો E ઇક્વલ એટલે સમતુલ્ય EMF જે છે એ કેટલું થશે? તો કે E1 R2 પ્લસ E2 R1 ના છેદમાં R1 પ્લસ R2 જેટલું થશે. એટલે આપણને આ E ઇક્વલ જે છે એ કેટલું મળશે? તો E1 R2 પ્લસ E2 R1 ના છેદમાં R1 પ્લસ R2 જેટલું સમતુલ્ય EMF મળશે. ક્યારે? સમાંતરમાં હોય ત્યારે. ખાસ યાદ રાખજો, સમાંતરમાં સમતુલ્ય EMFનું સૂત્ર થોડુંક અઘરું છે પણ સરળતાથી યાદ રહી જશે. E1 R2 પ્લસ E2 R1 આ બંને ઉલટું છે. E1 હોય તો R2 આવશે, E2 હોય તો R1 આવશે. એટલે E1 R2 પ્લસ E2 R1 અથવા ઉલટું પણ બોલી શકાય E2 R1 પ્લસ E1 R2 અપોન R1 પ્લસ R2. બંને જે R1 અને R2 છે ને, સ્મોલ R1 અને સ્મોલ R2 એ બંને કોષોના આંતરિક અવરોધો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આપણે આ સમીકરણમાં I ની સાથે I ને સરખાવ્યા તો R ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ પણ આપણે લખી શકાય કે અહીંથી R ઇક્વલ પણ આપણે આ રીતે લખી શકાય કે R ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ R1 R2 ના છેદમાં R1 પ્લસ R2. ખ્યાલ આવ્યો? એટલે સમતુલ્ય જે અવરોધ છે એ સમતુલ્ય અવરોધ થશે
R ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ R1 R2 ના છેદમાં R1 પ્લસ R2 જેટલો સમતુલ્ય અવરોધ થશે. એ તો આપણને ખબર છે કે સમાંતરમાં અવરોધો હોય તો સમાંતરમાં સમતુલ્ય અવરોધ જે છે એ 1/R1 પ્લસ 1/R2 આધારિત જ મળશે કે 1/R1 પ્લસ 1/R2 કરશો તો R ઇક્વલને સૂત્રનો કરતા બનાવશો તો R1 R2 ના છેદમાં R1 પ્લસ R2 આવશે. અથવા આપણે શોર્ટકટ પણ વાપરેલી કે જ્યારે બે અવરોધો હોય અને બંને અવરોધો સમાંતરમાં હોય ત્યારે ઉપર ગુણાકાર નીચે સરવાળો ખાલી બે હોય ત્યારે વાત કરેલી R1 R2 ના છેદમાં R1 પ્લસ R2. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. તો અહીંયા આગળ જ્યારે બે કોષોને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે એનું આપણને સમતુલ્ય EMF છે એ આટલું મળ્યું. એ પણ આપણે યાદ રાખવાનું છે અને સમતુલ્ય જે અવરોધ છે એ પણ આપણને આટલો મળે એટલે E ઇક્વલ એ સમતુલ્ય EMF છે અને R ઇક્વલ એ સમતુલ્ય અવરોધ છે. કોનો? તો કે બંને કોષોને જ્યારે આપણે સમાંતરમાં જોડીએ ત્યારે સમાંતરમાં સમતુલ્ય EMF E ઇક્વલ અને સમતુલ્ય અવરોધ R ઇક્વલ જેટલો મળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ પેલા કોન્સેપ્ટ યાદ રાખજો બરાબર. ઓકે. ચાલો હવે આપણને E ઇક્વલ મળ્યો અને E R ઇક્વલ મળી ગયો. ઓકે. માની લો કે અહીંયા આગળ તમારે બંને સમાંતરમાં છે. ઓકે. અને સમાંતરમાં જો આપણે કહી શકાય કે જો E1 બરાબર E2 બરાબર E જેટલા હોય એટલે બંને કોષોના EMF એક સરખા હોય અને બંને કોષોના આંતરિક અવરોધો પણ એક સરખા જોવાના. R1 બરાબર R2 બરાબર R હોય તો E ઇક્વલ આપણે લખવા હોય તો E ઇક્વલ આવશે E1 હોય ત્યાં E, R1 હોય ત્યાં R1 હોય તો R2 હોય ત્યાં R લખી શકાય એટલે E1 હોય ત્યાં E, R2 હોય ત્યાં R પ્લસ E2 હોય ત્યાં E, R1 હોય ત્યાં R અપોન R1 પ્લસ R2 એટલે 2R. તો ER પ્લસ ER એટલે થશે 2ER ના છેદમાં 2R. તો 2 કેન્સલ, R કેન્સલ તો E ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ E જેટલા થશે. એટલા માટે આપણે બોલ ઇઝ ઇક્વલ ટુ E મળે એટલા માટે આપણે કહેતા હતા કે સમાંતરમાં વોલ્ટેજ જે છે એ બધા માટે એક સમાન હોય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અને એ સમતુલ્ય વોલ્ટેજ જેટલો જ હશે તો E ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ આપણે E પણ બોલી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. બીજી વાત કરીએ તો અહીંયા આગળ બંને જે કોષ જોડ્યા એ બંને કોષના ધન છેડા એક બિંદુએ ભેગા થાય અને ઋણ છેડા કોઈ એક બિંદુએ ભેગા થાય છે. ખ્યાલ આવ્યો? પરંતુ આપણે હમણાં સહાયક અને વિરોધકની વાત કરેલી એમાં જો આપણે કીધેલું તે પ્રમાણે એકાદને ઉલટાઈ નાખીએ તો જેને ઉલટાવીએ એને આગળ માઇનસ મૂકી દેવાનું. ઓકે. તો આપણે કહી શકાય કે અહીંયા આગળ જો E1 અને E2 જે બંને જે છે એમાં ધન ભેગા થાય છે અને ઋણ ભેગા થાય છે. ઓકે. માની લો કે આને આપણે ઉલટાઈ દઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો આપણે E2 ને બદલે માઇનસ E2 લખવા પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આખી ગણતરી બદલાશે એટલે છેલ્લે જે સમતુલ્ય EMF છે એ સમતુલ્ય EMF શું આવશે તો કે જો E2 કોષને એટલે જો બીજા કોષના છેડાને ઉલટાવીએ તો શું થશે? સમતુલ્ય EMF E ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ E2 ની જગ્યાએ માઇનસ E2 લખવા પડશે એટલે સમતુલ્ય EMF થશે E1 R2 માઇનસ E2 R1 ના છેદમાં R1 પ્લસ R2. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આપણે આ જે સમતુલ્ય EMF મળ્યું એ સમતુલ્ય EMF મળે છે E ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ E1 R2 માઇનસ E2 R1 ના છેદમાં R1 પ્લસ R2. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. તો આ જ્યારે કોષોના છેડાઓને ઉલટાવીએ ત્યારની વાત થાય છે અને આ આપણી મેન વાત થાય છે. પરંતુ સમતુલ્ય અવરોધમાં કોઈ ફરક નહીં પડે. છેડાઓને ઉલટાવો તો સમતુલ્ય અવરોધ જે છે એ જ મળવાનો છે. R ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ R1 R2 ના છેદમાં R1 પ્લસ R2 જેટલો સમતુલ્ય અવરોધ આપણને મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. કોષોનું શ્રેણી અને કોષોનું સમાંતર જોડાણ કરી શકાશે. ખ્યાલ આવ્યો? એટલે ધ્યાન આપજો બરાબર. કોષોનું શ્રેણી કઈ રીતે જોડાણ કરાય અને કોષોનું સમાંતર જોડાણ કઈ રીતે કરાય તેના વિશેની વાત હતી. ઓકે. તો આપણે જે કોષોના બે પ્રકારના જોડાણ હતા એ બે પ્રકારના જોડાણ અહીંયા પૂરા થાય છે. એક કોષોનું શ્રેણી અને એક કોષોનું સમાંતર. ખ્યાલ આવ્યો? હવે આપણે જોવાનું છે કોષોનું મિશ્ર જોડાણ. એટલે શ્રેણીમાં પણ હોય અને સમાંતરમાં પણ વિદ્યુત કોષો હોય તો એને કહેવામાં આવે કોષોનું મિશ્ર જોડાણ. તો કોષોનું મિશ્ર જોડાણ આપણે કઈ રીતે કરવું તેના વિશે હવે જોઈએ. ઓકે. તો આપણે હવે કોષોનું મિશ્ર જોડાણ ભણીએ. અહીંયા તમને આકૃતિમાં જુઓ E1 E2 E3 અપ ટુ En જેટલા વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડેલા છે.
ઓકે, પછી એવા જ n કોષોને બીજા એની સાથે સમાંતરમાં જોડેલા છે, ત્રીજા એવા જ n કોષોને એની સાથે પણ સમાંતરમાં જોડેલા છે. આવી તો અંદર ઘણી બધી આપણે વાત કરીએ તે પ્રમાણે હારો એકબીજા સાથે શ્રેણીમાં અને એની સાથે સમાંતરમાં જોડેલી છે. ખ્યાલ આવ્યો? એટલે આમાં શ્રેણી અને સમાંતર બંને પ્રકારનું જોડાણ છે. કોનું? કોષોનું. કે બધા કોષો જે છે એનું EMF E1, એનો આંતરિક અવરોધ જો આપણે વાત કરવી હોય તો આનો આંતરિક અવરોધ R1 કહીએ, આનો આંતરિક અવરોધ R2 કહીએ, આવા n અવરોધનો આંતરિક અવરોધ Rn કહીએ. ખ્યાલ આવ્યો? તો આપણે એવું કહી શકાય કે અહીંયા આગળ શ્રેણી અને સમાંતર, કોષોનું શ્રેણી અને કોષોનું સમાંતર જોડાણ હોવાથી આપણે એવું કહી શકાય કે અહીંયા આગળ કોષો જે છે એ વિદ્યુત કોષો મિશ્ર જોડાણમાં છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો હવે આપણે આવા સંજોગોમાં શું કરવાનું કે ઉપરની જે પહેલી લાઈન છે આઈરિયા, ખ્યાલ આવ્યો? પહેલી જે હાર છે એ હારમાં બધા જ EMF એટલે બધા જ વિદ્યુત કોષો શ્રેણીમાં છે. જો E1, E2, E3 અપ ટુ En, આવા બધા જ વિદ્યુત કોષો જે છે બધા કોષો શ્રેણીમાં છે. ખ્યાલ આવ્યો? તો આ બધા જ કોષોનો શ્રેણીનો સમતુલ્ય જો આપણે EMF મેળવી લઈએ અને સમતુલ્ય જે અવરોધ જે છે એ પણ મેળવી લઈએ. ખ્યાલ આવ્યો? તો આપણે માની લઈએ કે આવા જે બધી જ હાર છે બધી જ હારોના સમતુલ્ય EMF અને બધી જ હારોના સમતુલ્ય જો આપણે અવરોધ મેળવવા હોય તો એક લાઈન થશે, આવી બીજી લાઈન, આવી ત્રીજી લાઈન. માની લો કે અહીંયા આગળ આનો સમતુલ્ય જે EMF છે એ E જેટલો મળે તો આપણે કહી શકાય કે અહીં પ્રથમ હાર એટલે પ્રથમ હરોળ જે છે એ પ્રથમ હરોળમાં n વિદ્યુત કોષો હોવાથી, ખ્યાલ આવ્યો? એનો સમતુલ્ય EMF, આ પ્રથમ જે કોષ, આ પ્રથમ જે છે લાઈન, એ પ્રથમ લાઈનમાં સમતુલ્ય EMF માટે આ બધા જ વિદ્યુત કોષોનો સમતુલ્ય EMF E બરાબર, અથવા એને કહેવામાં આવે ઇઝ ઇક્વલ ટુ બધાનો સરવાળો એટલે E1 પ્લસ E2 પ્લસ અપ ટુ પ્લસ En જેટલો થાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? બધાનો સરવાળો કરવો પડશે એટલે આપણે આ બધાનો સમતુલ્ય EMF જો E કહી દઈએ સામાન્ય રીતે E, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો E બરાબર E1 પ્લસ E2 પ્લસ અપ ટુ પ્લસ En. જો આપણે આને સરવાળા સ્વરૂપે વધારે માહિતીમાં લખવું હોય તો આને આપણે આ રીતે લખી શકાય, E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા, સરવાળો એટલે સિગ્મા I બરાબર 1 થી સ્ટાર્ટ કરવાનું n સુધી, તો અહીંયા આગળ લખી શકાય EI. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ આપણે લખી શકાય E ઇઝ ઇક્વલ ટુ બધાનો સરવાળો થશે. ખ્યાલ આવ્યો? એવી જ રીતે નીચેનાનો પણ બધાનો સરવાળો, એવી જ રીતે નીચેનામાં પણ બધાનો સરવાળો. ઓકે, પછી એ બધા સમાંતરમાં થશે. આનો જે સમતુલ્ય મળે એક હશે, આનો જે સમતુલ્ય મળે એક હશે, આનો જે સમતુલ્ય મળે એક હશે. ઓકે, એ બધા ફરીવાર પાછા શેમાં હશે? સમાંતરમાં હશે. ઓકે, ચાલો એવી જ રીતે આપણે અવરોધોની વાત કરીએ તો કે અહીંયા આગળ સમતુલ્ય અવરોધ કે જેને આપણે R ડેશ કહીએ, R ડેશ ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ સરવાળો R1 પ્લસ R2 પ્લસ અપ ટુ પ્લસ Rn. આવા n અવરોધો છે માટે આપણે કહી શકાય કે R ડેશ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા I બરાબર 1 થી n, અહીંયા આગળ લખી શકાય Ri. આવા બધા જ અવરોધોનો શું કરવો પડશે? આપણે સરવાળો કરવો પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે આપણી જે નવી આકૃતિ છે ને, નવી આકૃતિ આપણી કંઈક આવી બનશે. અહીંયા આગળ પહેલી જે લાઈન હતું એનું સમતુલ્ય EMF આપણને E મળી ગયું, સમતુલ્ય જે અવરોધ જે છે એ R ડેશ મળી ગયા, એની સાથે બીજી લાઈનમાં પણ એ જ થશે. ઓકે, એનો સમતુલ્ય અવરોધ R ડેશ, સમતુલ્ય EMF E. આવી રીતે ત્રીજી જે લાઈન છે એનું સમતુલ્ય જે EMF છે એ E મળશે, સમતુલ્ય જે અવરોધ જે છે એ R ડેશ મળશે. આ બધા સમાંતરમાં છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? બધા શેમાં છે? સમાંતરમાં છે. અને એનો સમતુલ્ય જે છે એ આપણને કંઈક અલગ મળશે. અહીંયા આગળ અવરોધ છે R. ઓકે, એટલે I જેટલો પ્રવાહ નીકળશે
અને I જેટલો પ્રવાહ આની અંદર દાખલ થશે અને બધામાંથી નીકળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે ધ્યાનથી જુઓ, આ બધા સમાંતરમાં છે. હમણાં વાત કરેલી કે કોષો સમાંતરમાં હોવાથી બધા કોષોના EMF તો એક સમાન રહેશે. તો અહીંયા આગળ કહી શકાય કે આપણે હવે ખાલી અવરોધોની વાત આવશે. ખ્યાલ આવ્યો? તો અવરોધોની વાત આવે તો અહીંયા આગળ કહી શકાય કે અહીં બધા જ કોષો સમાન હોવાથી, બધા જ કોષો સમાંતર જોડાણમાં હોવાથી બધામાં EMF નો તફાવત એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો બધામાં એક સરખો રહેશે. કેટલો રહેશે? તો કે E જેટલો રહેશે. ખ્યાલ આવ્યો? હવે આપણે સમતુલ્ય અવરોધની વાત કરવાની છે. એટલે સમતુલ્ય અવરોધ R હોય તો આપણે લખી શકાય 1/R. સમાંતરમાં વાત થાય છે 1/R is equal to 1/R dash plus 1/R dash plus up to plus 1/R dash. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આવી 1R 2R 3R આવી ઘણી બધી હરોળો હોય તો 1 2 3 આવી ઘણી બધી હરોળો હોય તો આપણે માની લઈએ કે આવી એમ હારું છે. આ પહેલી હાર આખી, આ બીજી હાર, આ ત્રીજી હાર, આવી એમ હાર હોય તો ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો પ્લસ અપ ટુ પ્લસ 1/R ડેશ થશે જ્યાં સુધી હોય ત્યાં સુધી. ઓકે, આવી કોષોમાં ધારો કે કોષોમાં એટલે વિદ્યુત કોષોમાં, એટલે ધારો કે અહીં વિદ્યુત કોષોની એમ હારો એટલે એમ હરોળો હોય તો આપણે લખી શકાય 1/R is equal to 1/R dash plus 1/R dash plus 1/R dash એટલે એમ વખત 1/R dash થશે. તો આપણે લખી શકાય R is equal to R dash upon M જેટલી પણ હોય તેટલી. જો આવી 5 હોય, 1 2 3 4 અને 5, તો સમતુલ્ય અવરોધ જે છે R ડેશ R ડેશ R ડેશ તો આવા R ડેશ અપોન 5 જેટલો થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આવી રીતે આપણે સમતુલ્ય અવરોધ મેળવી શકાય, સમતુલ્ય EMF મેળવી શકાય છે. ક્યારે? તો કે વિદ્યુત કોષોનું મિશ્ર જોડાણ હોય ત્યારે. ખ્યાલ આવ્યો? હવે વિદ્યુત કોષોનું મિશ્ર જોડાણ હોય અને તમને એમ કહે કે કેટલો પ્રવાહ આની અંદરથી નીકળતો હશે, તો આપણે લખી શકાય કે મિશ્ર જોડાણમાં પ્રવાહ I બરાબર લખી શકાય કે સમતુલ્ય EMF ના છેદમાં સમતુલ્ય અવરોધ. ખ્યાલ આવ્યો? કારણ કે V બરાબર IR આપણી પાસે સૂત્ર છે, તો I બરાબર V/R થાય. V એટલે EMF. બધા જ કોષો બધા સમાંતરમાં છે, બધામાં સમાંતરમાં હોવાથી આપણે કીધેલું તે પ્રમાણે EMF એક સરખા હશે અને આ EMF કોના જેટલો હશે? આના જેટલો હશે. એટલે સમતુલ્ય EMF માં આપણે લખવું હોય તો I બરાબર સમતુલ્ય EMF E અપોન સમતુલ્ય અવરોધ R મેળો. એ R જે છે એ R ડેશ અપોન M જેટલો છે અને R ડેશ એટલે આ છે, એટલે આપણે લખી શકાય R પ્લસ કેપિટલ R. એટલે આપણું આ સૂત્ર થાય I બરાબર E અપોન R પ્લસ કેપિટલ R. જ્યાં E એટલે જે છે EMF છે, સ્મોલ r એટલે આંતરિક અવરોધ છે, પણ સમતુલ્ય આંતરિક અવરોધ છે, અને R એટલે બાહ્ય અવરોધ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે આપણે E બરાબર વેલ્યુ લખીને આપણે સમીકરણ આ રીતે લખી શકાય I બરાબર E એટલે લખી શકાય સિગ્મા EI. એટલે અહીંયા આગળ લખી શકાય સિગ્મા EI માં I બરાબર 1 થી n સુધી અપોન R પ્લસ સ્મોલ r એટલે આપણે લખી શકાય R ડેશ બાય M, અને R ડેશની જગ્યાએ આવું લખી શકાય. એટલે અહીંયા આગળ 1/M ને આપણે સાઈડમાં લખી લઈએ તો સિગ્મા I બરાબર 1 થી n R ડેશની જગ્યાએ લખી શકાય RI. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો આપણને આ સમતુલ્ય પ્રવાહ મળી શકે છે. એટલે આ સમીકરણ જે છે એ સમીકરણ યાદ રાખજો કે સમતુલ્ય પ્રવાહ કોષોનું શ્રેણી અને કોષોનું સમાંતર એટલે કે બંને ભેગા હોય, પરંતુ એને કહેવાય કોષોનું મિશ્ર જોડાણ. તો કોષોનું મિશ્ર જોડાણ હોય ત્યારે સમતુલ્ય પ્રવાહ જે છે એ I બરાબર સિગ્મા I બરાબર 1 થી EI ના છેદમાં R પ્લસ 1/M સિગ્મા I બરાબર 1 થી n ઇન્ટુ RI લખી શકાય. અથવા આપણે ઉપરનું સૂત્ર યાદ રાખવાનું
I બરાબર E અપોન R પ્લસ સ્મોલ r, જ્યાં R એટલે સમતુલ્ય અવરોધ છે, શ્રેણી અને સમાંતર બધાના ભેગા કરીને સમતુલ્ય અવરોધ જે આવે તે આપણે લખી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતો આપણો સમતુલ્ય પ્રવાહનું સૂત્ર. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ આપણે જે કોષોનું શ્રેણી પણ ભણ્યા, કોષોનું સમાંતર પણ ભણ્યા, અને હવે આપણે કોષોનું મિશ્ર જોડાણ ભણ્યા. એ મિશ્ર જોડાણમાં આપણે ખાલી સૂત્ર અલગ યાદ રાખવાનું છે પ્રવાહનું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અને ક્યારે શ્રેણી અને ક્યારે સમાંતર હોય એ તો આપણને ખબર છે. ઓકે, તો આ રીતે આપણે વિદ્યુત કોષોનું સંયોજન કરી શકાય 3 પ્રકારે. શ્રેણીમાં કરી શકાય, સમાંતરમાં કરી શકાય, અને બંને ભેગા હોય એટલે મિશ્ર જોડાણમાં પણ કરી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો આ હતો આપણો આજનો લેક્ચર કે વિદ્યુત કોષોનું સંયોજન, શ્રેણી સંયોજન અને સમાંતર અને મિશ્ર સંયોજન. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, થેન્ક યુ.